જય હિન્દ, વંદે માતરમ, સત્યમેવ જયતે. જીત નિશ્ચય ડિફેન્સ એકેડમીમાં તમારું દિલથી સ્વાગત છે. આજે હું દીકરીઓનો ટેસ્ટ ફોરેસ્ટનો લઈને આવ્યો છું, જેમાં તમને હું 800 મીટર રનિંગ 4 મિનિટની અંદર દોડવાનું હોય છે એ બતાવીશ, પછી લોબી કૂદ બતાવીશ, ઊંચી કૂદ બતાવીશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બીજું કે આજે સરપ્રાઈઝ એ છે કે હું પોતે છોકરીઓ જોડે દોડી રહ્યો છું. એનું કારણ એ છે કે આમાં અમુક દીકરીઓ નવી આવી છે, તો હું મારી રીતના કોશિશ કરી અમને 4 મિનિટની અંદર લાવવાની. અને બાકી જે છોકરીઓ જે ક્વોલિફાય છે એ પોતાની જાન લગાવી અને દોડી શકશે છે જેટલી કમ ટાઈમમાં આવી રીતના ટાઈમમાં. પણ હું કોશિશ કરી 4 મિનિટની અંદર પહોંચવાનું 2 ચક્કરમાં. કેમ કે હું જોઉં કે આમાં 2-3 છોકરીઓ જો દોડી શકશે એમને હું દોડાવીશ મારી રીતના. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જે દીકરીઓ ઘેર તૈયારી કરી છે એના માટે મારા વિડીયોને લાવવાનું માધ્યમ છે કે જે છોકરીઓ બિચારી ઘેર મારો વિડીયો જોઈને તૈયાર કરી છે. કચ્છમાં પણ મયુરી કરીને એક છોકરી છે જે મારો વિડીયો જોઈ રહી છે. પછી રાજકોટમાં એક પછી મોનિકા બાબરિયા, એવી ઘણી છોકરીઓ જે છે મારા વિડીયો જોઈને તૈયારી કરી છે. એ છોકરીઓ અને બીજી ઘણી છોકરીઓ હશે પણ એમની કોમેન્ટ નથી કરી. તો જે દીકરીઓ ઘેર તૈયારી કરી છે અમારે હું વિડીયો લઈને આવ્યો છું. તો આગળનું અમારા સાથી મિત્તરબેન અને એ બધા પ્રકાશ નાખી અને વિડીયોમાં બન્યા રહેજો. હું રેડી તો કરવાનો છું. રેડી રેડી છો મિત્તરબેન? હા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. આપણે મા બાપ કી જય. આપણે મા બાપ કી જય. તમે જોઈ શકો છો હું અમને હાથી રેડી ગો કરવાનો છું. માર્ક સેટ ગો. આ તમે જોઈ શકો છો આજે અમારો ફોરેસ્ટની રનિંગનો ટેસ્ટ હતો. પહેલા છોકરાઓનો રનિંગ ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સા ચડ થઈ ગયું છે અને અત્યારે છોકરીઓનું ચાલુ છે ફિઝિકલ. એમાં રોજ તો સર અમારા જોડે રનિંગ કરું જ છું, પણ આજે ટેસ્ટ છે ને તો એ સર મતલબ સરનું તો રનિંગ છે જ, એ જોડે જોડે છોકરીઓને પણ 4 મિનિટની અંદર લાવવાનો ટ્રાય કરું છું. એટલે સર 4 મિનિટમાં જે આવશે ને લાસ્ટ જોડે લઈને આવવાનો ટ્રાય કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અમારી અડધો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે અને ફર્સ્ટમાં છે. જેવું આ રનિંગ અમારું પૂરું થાય એના પછી લાંબી કૂદ, ઊંચી કૂદ પણ આવશે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. અને અડધો રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ ગયો છે, જેમાં 50 સેકન્ડમાં થઈ ગયો છે. સેજલ ખેંચ. અડધા રાઉન્ડમાં પૂરો થઈ ગયો છે. સર પણ જો તમે લઈને આવી રહ્યા છો જોડે. અને તમે ઘરે રહીને તૈયારી કરતા હોય તો કે એવું નહીં કે છોકરીઓનું બહાર નીકળીને તૈયારી ના કરાય. આ અમારી એકેડમીમાં છોકરીઓ શું જ તમે જોઈ શકો છો. અને આ જે પાછળ રનિંગ કરી રહી છે એ લોકોએ નવું જોઈન કર્યું છે હાલ જ નથી. ના પેલો રાઉન્ડ 1 મિનિટનું 18-20 થાય છે અને બીજો રાઉન્ડ ખેંચો. અને બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. સેજલ ખેંચ. અને આમ લઈને આવી રહ્યા છે છોકરીઓનું. પેલા સર અહીં જે એકેડમીમાં જોડે છોકરીઓ એક 50 માં મારી છો. આથી છોકરી ક્વોલિફાઈ જાવ મારા બહુ પાસ ખેંચવું પડશે. છોકરીઓ જોડે કરીને મતલબ છોકરીઓને એમ થાય કે ના સર રનિંગ કરું છું તો મારે પણ ખેંચવું જોઈએ. કરી રહ્યા છે. જય હિન્દ સાથીઓ. તો તમે જોઈ શકો છો આજ છોકરીઓનો ફોરેસ્ટનો ટેસ્ટ છે. તો દોડવાનું ચાલુ થઈ ગયું છે. પહેલો રાઉન્ડ ખતમ થઈ ગયો છે અને બીજો રાઉન્ડ ચાલુ થયો છે. તો જોવા અમારા સર પણ દોડે છે. સર પણ છોકરીઓ પહેલા આવી જશે. રનિંગ કરીને આ તમે જોઈ શકો છો કે નવું એડમિશન છે. હા, નવું એડમિશનમાં એક રાઉન્ડ પૂરું થયું છે એનું. એક રાઉન્ડમાં જ પૂરું થઈ ગયું છે. શર્મિના બેન તમે જોઈ શકો છો. આ બીજો રાઉન્ડ પૂરો થવા આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ આવી રહી છે અમારો. 2:54 800 મીટર રનિંગ પૂરું થવા આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. શાબાશ. 3:05 ક્લોઝ થઈ ગયું છે આનું. સેજલ આ બાજુ આવી જા. 3:05 મારું પહેલું રનિંગ પૂરું થઈ ગયું છે અને આ બીજીનું પણ ક્લોઝ થવા જઈ રહ્યું છે. ટાઈમિંગમાં કોઈ એડિટિંગ નથી, તમે ટાઈમિંગ પણ જોઈ શકો છો. 3:20 એનું રનિંગ પૂરું થઈ ગયું છે
3:23 માં 3 જણા ક્લોઝ થઈ ગયા છે. ચોથી છોકરી પણ આવી રહી છે, તમે જોઈ શકો છો. હજુ ટાઈમિંગ બાકી છે. ખેંચ ખેંચ, બાકી છે ટાઈમિંગ હજુ. આ 3:43 થયું છે ને આનું ક્લોઝ થઈ જશે. રનિંગ ખેંચ ખેંચ. 4 છોકરીઓનું રનિંગ ક્લોઝ થયું છે, તમે જોઈ શકો છો. ભાઈ મેં ધીરે દોડે તો એ માટે છોકરાઓને પાસ કરાવું. 5 છોકરીઓ, 4 છોકરા ક્વોલિફાઈ થઈ છે. હા, 4 છોકરી સિલિન્ડર થઈ ગઈ. 5 છોકરીની ટાઈમિંગ બતાવજો કેટલું આવે છે. શાબાશ, ચાલો રાખજો. હા. મેં પહેલા ચક્કરમાં બહુ લેટ માર્યું આ લોકોને સપોર્ટ માટે. 1:50ની કરીબ મારો એક ચક્કર હતો. બીજું ચક્કર હું અહીં આવી ગયો હતો, માત્ર 100 મીટર બાકી હતું. ખેંચ ખેંચ 50 સુધીમાં હું આવી ગયેલો, ખેંચ. પણ મારે આમના ચક્કરમાં મારે ધીરે થવું પડ્યું. 4:26 માં આનું ક્લોઝ થાય છે. રનિંગ તમે જો, ટાઈમિંગમાં કોઈ પણ જાતનું એડિટિંગ આ નથી. છે. આ રીતના આવે તો ફેલ કરાય. જ્યાં સુધી તમારી જે ફિનિશિંગ પોઈન્ટ ક્રોસ નહીં કરો ત્યાં સુધી ટાઈમિંગ નહીં કરાય. હવે આ છોકરીનો ટાઈમ અમે કેટલું આવ્યું? 4:40. હવે 4:40 માં આવી ગયા. પેલી છોકરી આવે તો 4:47 થાય છે આનું. કોઈ વાંધો નહીં. હવે તમે બહુ જલ્દ અમે ઊંચી કૂદમાં લાવી રહ્યા છીએ. ફટાફટ ચલો કામ. તો સાથીઓ, રનિંગ પછી હવે ઊંચી કૂદમાં આવી ગયા છીએ આપણે. અને ઊંચી કૂદમાં તો હું આ 2 ફૂટ રાખ્યું છે ખાલી. એ માટે રાખ્યું છે કે છોકરીઓ પહેલા 2 જીખી પછી ઉપર 3 ફૂટ લઈએ. શાબાશ, તમે જોઈ શકો છો આ છોકરીઓને. પાસ, બસ સીધે લાજા. પાસ બેટા, પાસ પાસ. અરે વાહ, પાસ. અરે વાહ, પાસ. પાસ પાસ. શાબાશ, તાળી બજાવો સબ. શાબાશ, કોઈ દિક્કત નહીં. ચલો શાબાશ, આગળ. બેટા અહીં નહીં કૂદાય. મિત્ર બેન વાંધો નહીં. પેલા અડી નહીં દો બેટા, હાથ ના હેરા 30. ચલો અડી. ભાઈ 2.5 ફૂટ લઈને આવ્યો છું. 2.5 ફૂટ કૂદાય છે કે નહીં છોકરી? આવો બેટા હેરો. ઓમ રાખવાનું યાર, એક નીકળી જાય. પેલા 2 ફૂટ થી ચાલુ કર્યું, 2 ફૂટ અઢી, પછી 3, એટલે પછી તમે ઓછું ચાલુ કરો તો એમ કરે તમારો એમ. પાસ થઈ ગઈ. હા પાસ છે, પાસ છે. હા પાસ છે. શાબાશ બેટા, ટ્રાય કરો. શાબાશ. આ શિક્ષા છોકરી એ પહેલો જ દિવસ છે. શાબાશ. અરે વાહ, વાહ. શાબાશ. તમે ટ્રાય તમે તો અમારે એક પડી જવા દો. ચલો શાબાશ. હવે હું ડાયરેક્ટ જેનો કોન્ફિડન્સ હોય એ જો. ભાઈ છોકરીઓને આટલું કૂદવાનું છે, બરોબર છે. જે આ કૂદ્યા એ છોકરીઓ પાસ છે. આમ તમે જો કેટલી છોકરી ક્વોલિફાઈ. ચાલો સીઝન ફર્સ્ટમાં આવી જા. કરો ટાઈમ તાર બધા સક્સેસ. ચલો પાસ. જો 1 વર્ષથી મહેનત ચાલી રહી છે ત્યારે આટલું. હજી કાંઈ નહીં થયું તો જો એને નથી થયું. હવે ફરથી ના આવે. શાબાશ. આ છોકરીઓને હજી જમ્પ આવતો નથી. ધીરે છે. આ છોકરી કૂદી જશે કદાચ. શાબાશ. આ છોકરીને નહીં કૂદવાનું એને કોન્ફિડન્સ જ નથી. એ નજીક આવ્યા પછી વિચારે છે કે હું કૂદું કે ના કૂદું, કૂદું કે ના કૂદું. એમાં એ દશા થાય છે.
જો આ પહેલથી જ ના પાડતી ભાઈ વિડીયોના માધ્યમથી તમે જોયું કે એક જ છોકરી ક્વોલિફાઈ થઈ છે આખા જમ્પમાં, તમે જોઈએ છે બરોબર। मीठू तू नहीं जा रही है क्यों 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 नहीं जा रही है? જો ઉડી જશે, ટ્રાય કરશે તો ભાઈ હું માનું છું થઈ શકે છે, નવી નવી શરૂઆત કરો તાના આ છોકરાએ નવી નવી શરૂઆત કરી છે પણ એ હિંમત નહીં હારે। તમે વિડીયો જેમ જેમ અમારા યુટ્યુબ પર જોતા જશો એમ આગળ આગળ અમે જમ્પ કરાવતા રહીશું। હવે સીઝન ઇધર આજા બસ તમે બધી છોકરીમાં એક જ છોકરી મારે ક્વોલિફાઈ થઈ છે ઊંચી કૂદમાં, તો હું ફરથી જમ્પ બતાવું છું ચનાઈ અને બીજું આ છોકરીનું કૂદવાનું રાજ છે ને 6 મહિનાથી મારી જોડે છે, સમજ્યા? હું નહીં તો તુમ કહાં થી ભાઈ? ઘણા ને એવી કોમેન્ટ આવી કે હા પણ રાતો કાઢી કરી છે સાહેબ પોહન ચલ કેટલા ટાઈમ થી છે આપડા પોહન? આ છેલ્લા 6-7 મહિનાથી છે, એટલે તમે જોઈ શકો છો કેટલી પ્રેક્ટિસ। સાથીઓ તમે જો 2 2 4 2 6 2 8 2 10 10 દીકરીઓમાં એક જ છોકરી ઊંચી કૂદ પાસ થી છે। લોબી કૂદમાં હું તમને લઈ જાઉં સાહેબ। હવે છોકરીઓની લોબી કૂદ આવી રહી છે, હું તમને બતાવી રહ્યું સાહેબ બેટા। તમે જુઓ છો આ છોકરી 9 ફૂટ ઉપર જ જવાની છે। ચાલો શાબાશ, બા છે એ 8 ફીટ છે, 8 ફીટ એ તો 9 ફૂટ જા, તમે જોઈ શકો છો ભાઈ 8 ફીટ છે। એક વાર દુબારા જાના 8 ફીટ આજે છોકરી જઈ રહી છે 8 ફીટ સરા 8। તમારે એક્ઝામ પાસ કરી એટલી જ મહેનત ગ્રાઉન્ડમાં કરવી પડશે, ત્યારે ફોરેસ્ટની વર્દી પહેરવા મળશે। ઓ 4 ફૂટ, અરે વાહ 5 ફૂટ, બે પગી કૂદવાનું છે સોરી, શાબાશ। હવે તમે જોઈ શકો છો 9 ફૂટ લાવી રહ્યો છું હું। આ એક જ છોકરી છે ક્વોલિફાઈ થઈ છે, આવી જાઓ બેટા। बहुत बढ़िया। હવે દીકરીઓ બધી જે રનિંગમાં પાસ થયો એ ઊભી થઈ જાઓ, તો એ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ। ભાઈ રોજો જે રનિંગમાં પાસ થઈ બધી આવી જાઓ, જે ફેલ થયો એ છોકરી ઊભી થઈ જાઓ, એવું નહીં, આ તો તમારી શરૂઆત છે બેટા, તમે નાસીપાત નથી થો। કેટલી છોકરી રનિંગમાં પાસ હતી આ તમે જુઓ કે રનિંગ, ઊંચી કૂદ, લાંબી કૂદમાં છેલ્લા કેટલી છોકરીઓ વધુ છે એ તમે જોઈ શકો છો। જો 10 દીકરીઓ મેં દોરાઈ હતી, જેમાં 4 દીકરીઓ ક્વોલિફાઈ થઈ, બરોબર છે, અને 6 દીકરીઓ ક્વોલિફાઈ થઈ રનિંગમાં, થશે ધીરે ધીરે। પણ 4 બધી છોકરીઓ જનરલી ઊંચી કૂદમાં લઈ ગયા હતા, તેમાં એક જ દીકરી ઊંચી કૂદમાં પાસ થઈ। લોબી કૂદમાં સેમ આ જે છોકરીઓ છે 8-8 ફૂટ કૂદી છે, હજી 1-1 ફૂટ બાકી છે, અને આ એક દીકરી છે જે 9 ફૂટ કૂદી છે। તો તમે ઓવરઓલ માં રિઝલ્ટ જો એક જ છોકરી પાસ છે, બધી રીતના ક્વોલિફાઈ થઈ છે। તો તમે ભાઈ મહેનત કર્યો તો તમારે ફાર્મમાં તો હું કહું છું ભાઈ આટલી બધી મહેનત પાછળનું કારણ શું છે કે તમે પાસ થયો એના માટે તમારા જય હિન્દ। જય હિન્દ। મારું કેવું એવું છે કે જો આપણે મેં પહેલાંથી મારા અહીંયા રનિંગ કરતાં 1 વર્ષ થઈ ગયું છે સર। એમાં જેમાં ફિઝિકલમાં આપણે પહેલાંથી જ મહેનત હોય ને તો જ આપણે મહેનત ફળ પાસ કરી શકીએ। બસ બીજી જે દીકરીઓ વિડીયો જોઈ રહી છે અને તમે શું કહેવા માંગો છો? એમને કહેવા માંગુ છું કે સૌથી વધારે એમાં મહેનત કરવી જોઈએ। એવું છે એમ? Yes, sir. ઓકે, તો મારું તો કેવું એ જ છે કે શિવપરવાળા બધા રેડી રહેજો ભાઈ। 100-7 રાઉન્ડ સુધી બોલાવાના જ છે, અને કોઈ અંધારામાં રહેતા નહીં, કમાન્ડ નંબર નહીં આવે ભાઈ। 100 દોરાહીમાંથી 1 પાસ થવાના છે, કોઈ નામ હસતા કે 100 દોરાહીમાં પાસ થવાના છે। દરેકનો ફિઝિકલનો મોકો આપવાના છે, પછી ફાઇનલ મેચ બનવાનું છે। હવે આ દીકરી પાસ થઈ હતી અને મિત્રબેન કેટલો ટાઈમિંગ હતો?
આનું 3:20 જેવું આ ટાઈમ 3:20 અને પૂરું કરી દો તો તમે દોડ તો પૂરી કરી દીધી પણ તમારે લોબી કૂદ ને ઊંચી કૂદ થી નહીં. 10 દિવસથી ચાલુ કર્યું સર. અચ્છા 10 ને ઓહો તો આ તો સરપ્રાઈઝ કહેવાય. 10 દિવસમાં છોકરી રનિંગ પણ સારું દોડી રહી છે. હવે 2 ઇમ્પ્રુવમેન્ટ છે તો તમને એવું કોન્ફિડન્સ થાય છે કે મારા જોડે પાસ થાય હા એવું થઈ જાય. તે પાસ થઈ જવાનું. હા થઈ જાય. તો જો આ છોકરીને કોન્ફિડન્સ છે એવું હું પાસ થઈ જાય પણ હવે આ મીતાબેન છે. મીતાબેન તમે કેટલી મિનિટમાં રનિંગ પૂરી કરી? 3:25 બીજું મને દીકરીઓ કહે છે તમે થોડા બીમાર પણ છો એવું છે તો તમે દોડ તો શીતમ પૂરી કરી 3:25 દોડ તો 3:25 પૂરી કરી પણ ઊંચી કૂદ ને લોબી કૂદ ના થયા મહિનો શું કર્યું આપણે સર આગળ મહેનત કરી. આગળ મહેનત કરે થઈ જાય હો. થઈ જ જવાનું છે. હવે આ દીકરી કેટલો થયો તો આપણે થાય હા 4 મિનિટ ટાઈમિંગ હતું એનું. હવે આ છોકરી 4 મિનિટમાં આવી છે તમારે જો લોબી કૂદ ના થી ઊંચી કૂદ ના થી તમારે શું કેવું છે પણ સર હું અહીંયા આવીને જ ખબર પડી કે આવી રીતના કૂદવાનું હોય. એવું તમને ખબર જ નથી આવી કૂદવાની એટલું જ છે આમ સ્કૂલમાં પણ તો હતા કદી જેલી જ નથી. એવું છે આમ તમને એવું કોન્ફિડન્સ થાય છે કે તમે કૂદી શકશો એવું હા અહીંયા આવ્યા પછી તો કૂદી જાવ. હવે જો આ છોકરીએ એની પોતાની મનની વાત કહી દીધી કે ભાઈ મને ખબર જ નથી આ રીતના કૂદવાની પણ સાચી વાત છે જે યુટ્યુબ પર મારા વિડીયો જોઉં છું મને એવું જ થવાનું છે અડધોને ખબર નથી જે બુકના કીડા છે એના ગ્રાઉન્ડનું ખબર નહીં હોય તો આ એક માધ્યમ છે બીજું આમાં દરેક પ્રકારની દીકરીઓ છે આ જો આ દરેક પ્રકારની દીકરીઓ છે હવે હું ચાહે તમને પૂછી રહ્યો છું કે તમે આજે રનિંગમાં હરાચારમાં આવ્યો તો એનું કારણ સર હું પહેલાં અહીંયા રનિંગ કરવા આવી તમે પહેલાં એક યુટ્યુબમાં વિડીયો નાખેલું છે એમાં હું 4:45 પૂરું કર્યું હતું પહેલાં 5માં પૂરું કર્યું પછી 4:45માં આજે 4:30 છે તો સેકન્ડો ઘટતી જઈ એવું છે એમ ને હા. તો તમારા મનમાં કોન્ફિડન્સ પાસ થઈ જાય એવું હા કોન્ફિડન્સ તો સર એવું છે અને ગ્રાઉન્ડ એક મહિનામાં પૂરું થઈ જતું હોય તો આટલો બધો ટાઈમ આપો ને ગ્રાઉન્ડ માટે. સાચી વાત છે હવે આપણા આ દીકરીનો બીજો દિવસ છે મારે તને પૂછું છું બેટા તારું શું કેવું છે મારે આજે હું કાલથી જ રનિંગની તૈયારી ચાલુ કરી છે તો પણ હું આજે રનિંગ કરી શકી 800 મીટર જે 4:55માં પત્યું છે તો હું આગળ મહેનત કરતી રહીશ તો હું પાસ થઈ છે. વેરી ગુડ હવે મારે આ દીકરીને પૂછું છે કે તારા બેટા શું કેવું છે બસ મહેનત કરવી તો સફળતા જરૂર મળશે. મળશે જ એમ ને સંઘર્ષ કરવો પડે વારંવાર. संघर्ष जीवन से जीवन ही संघर्ष है संघर्ष ही जीवन है चलो हिरल आ जाओ हम આ ભાઈ હિરલ ભરવાડ છે જે મારી જૂની એકેડમીમાં આવતી પહેલી પોલીસની તૈયારી માટે હવે પાછી આવી છે ફોરેસ્ટ માટે હવે હું એને જ પૂછું છું તારે શું કેવું છે મહેનત કરી તો પાસ થઈ જાય. અને મહેનત નહીં કરીએ તો ના થવાય. એવું છે આપણે એવું કરીએ તો મહિનામાં 2-3 દાડા દોરવાનું પછી તો થઈ જાય ના થવાય. એવું ના હોય ને ઓકે હવે આપણે આ દીકરીને પૂછ્યું કે બેટા તારે શું કેવું છે તારા આજે બીજો દન જ છે એવું નથી કે બધા દરેક આપની માની ગોદમાંથી શીખીને આવતા હોય મહેનત કરે નહીં શીખવા માંગતું હવે મારે તને પૂછવું છે કે તારું કોન્ફિડન્સ શું કહે છે થોડી તકલીફ પડે છે પણ થઈ જશે. વેરી ગુડ હવે હું આપણે આ બેન તલોદથી આવેલો છે એને ત્રીજો દિવસ છે હું એમને જ પૂછે એમને પહેલી વાત તો રનિંગ પૂરી કરીએ જ મારા માટે મહત્વની વાત 700 મીટર બરાબર છે બીજું ઊંચી કૂદ માટે ટ્રાય કરવી લોબી કૂદ માટે ટ્રાય કરીએ જ મહત્વની છે હવે આપણે અનમુદ જ પૂછ્યું કે એ શું કહેવા માગે છે પ્રેક્ટિસ કરતા રહો અને મહેનત કરશો તો સફળ થશો જ. તો સાથીઓ તમે જોઈ લીધું હું મારી દીકરીઓને એ બધાનું તમને આપી દીધું સ્ટેટમેન્ટ તો જે બધી દીકરીઓ ગયા રહેશે એ બધી તૈયારી ફૂલ કરો સમ કે બેટા તમારો જો પહેલી વાત તો એક્ઝામ પાસ છો જે સુપર એક્ઝામ છે એ તો બધો પાસ છો તો તમારે એક પડાવ તો પાર થઈ ગયો છે 50% કોમ પૂરું થઈ ગયું છે 50% બાકી છે તો 50% માટે તમે જો 3 મહિના ગુલામની જેમ મહેનત કરે તો તમે આખી જિંદગી રાજાની જેમ જીવી હો તો હવે એ તો મારા હાથમાં છે જો તમારું મન તો કહેતું હોય બેટા કે નહીં થાય નથી કરું પણ તમારે પહેલી વાત તો તમારે સક્સેસ થવું હોય ને એના પાછળ એક હું આજે મંતર આપવા માંગુ છું દરેક ટ્રેનર ના આપતો હોય પણ હું આપવા માંગુ છું કે પહેલાં તો તમારે કેવી સંગતના હાથી રહો છો એના પર ડિપેન્ડ થતું હોય છે જો તમારા હાથી સંગત સારી હોય ને સારી છોકરી હોય કે સારી બેન હાથી તમે હે ને તો તમારે પાસ જ થઈ જાય પણ જો તમારી સંગત એવી હે કે જે આપણાથી તો ના થાય આપણું તો કોમ જ નથી આપણે તો ના કરી શકીએ આ તો જુઓ તો એ ના થાય પણ કોઈ એવી સંગત હોય કે એ કહે કે ભાઈ આ તો આપણાથી થઈ જાય મહેનત કરો બેસ્ટ આઈ એમ બેસ્ટ તમારે એક સૂત્ર રાખવાનું જીવનમાં ઇંગ્લિશમાં આઈ એમ બેસ્ટ કે હું બધાથી સારો જ છું તો જ તમે કરી શકશો જો કોઈ માણસ શીખી નહીં આવતું દરેક જ ઠોકરો ખાઈ શીખતું હોય છે તો તમે ખૂબ મહેનત કરો અને આ વિડીયો મારા માધ્યમથી આવવાનું કારણ એ હતું કે જે મારા જે દીકરીઓ મારો વિડીયો જોવું છે યુટ્યુબ પર એને થોડું મોટિવેશન મળી રહે એને થોડું ઘણું ખબર પડે બીજું કે તમે મારો વિડીયો જોયો હોય બેટા તો તમને જે બી તકલીફ કઈ એવું કોઈ હોય ને
દોડવામાં કૂદવામાં નહીં મળતો તો એક કોમેન્ટ કરજો. એનો અમે જવાબે આપ્યું અને વિડીયો બનાવ્યું. કેમ કે અમારે સાબરકાંઠા ઈડરમાં એકેડમી છે અને તમે કોઈક છોકરી જે રીતના ગીર સોમનાથની છોકરીની કોમેન્ટ આવે છે, ભુજની કોમેન્ટ આવે છે, તો જે બહારની છોકરીઓ છે ના આવવાનું પોસિબલ નથી હોવાનું. તો એ છોકરીઓ છે ને એ મારા વિડીયોના માધ્યમથી શીખી હશે. બહુ છોકરીઓ મારા વિડીયોના માધ્યમથી શીખી હશે. હું તમને અમુક ટાઈમ કોમેન્ટો પણ મૂકીશ. તો મારું કહેવાનો મતલબ એ છે કે તમે ખૂબ મહેનત કરજો બેટા. અને જે છોકરીઓ મારો વિડીયો જોઈ રહી છે એ પોતાનું ખાલી જિલ્લો શેર કરજો. અમારે તમારું કોઈ લોકેશનની જરૂર નથી, કશું નહીં, પણ તમે અમારો વિડીયો જોતા હોય તો ભાઈ અમે આ જિલ્લામાંથી જોયો વિડીયો, તો મને એમ થાય કે ભાઈ અમારો વિડીયો કયા કયા જિલ્લામાં ફરી રહ્યો છે અને કઈ કઈ દીકરીઓ તૈયાર કરી રહી છે. મારે તમારી પાસેથી કંઈ લેવું નથી કે તમારા અમને કંઈ આપવાનું નથી. અમારું માધ્યમ એ જ છે કે તમે ખૂબ આગળ વધો. અને દીકરીઓ માટે તો મારા વધારે હમદર્દી હોય છે. શેમ કે બધા એમ કે છે દીકરીઓ હાથના બહાર આવે છે, બરોબર છે, કે દીકરીઓ 20-22 વર્ષની થાય કે સાસરી જવાનું હોય, પણ એવું નથી હોતું. દીકરીઓ ઘર પણ ચલાવી શકે છે. તમે આપણા રાષ્ટ્રપતિ જોયા અહીં દીકરી જ છે એક. તો મારું કહેવાનો મતલબ એ છે કે દીકરીઓ પોતાની જાતને પુરુષથી પેલી નામ જ કે મેં કંઈ ના કરી શકે. દીકરીઓ જે કરી શકે એ પુરુષ પણ કરી શકે અને પુરુષ કરે એ દીકરીએ કરી શકે. તો બધી દીકરીઓ સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને અમારા વિડીયોનો નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.